અમદાવાદમાં ઝડપાયેલા બાંગ્લાદેશીઓને લઈને આઈટી વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તમામ બાંગ્લાદેશી આરોપીઓની તપાસની સાથે બેંક એકાઉન્ટની પણ તમામ વિગતો મેળવવામાં આવી રહી છે। અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાંથી ઝડપાયેલા બાંગ્લાદેશીઓ મુદ્દે ઇન્કમટેક્સ વિભાગે તપાસ શરૂ કરી છે। ઝડપાયેલા બાંગ્લાદેશીઓના બેંક એકાઉન્ટમાં વિવિધ એન્ટ્રીઓ ઇન્કમટેક્સ વિભાગે તપાસ કરી છે। ભંગારના વેપારીઓને એન્ટ્રીઓ છુપાવવાનો ઘૂસણખોરીઓના એકાઉન્ટમાં એન્ટ્રી કરી હોવાની બાતમીના આધારે તપાસ કરવામાં આવશે। હવાલા મારફતે પણ ઘૂસણખોરો એકાઉન્ટમાં નાણાં હોવાની શક્યતા છે। ભંગારના વેપારીઓ તેમજ ઘૂસણખોરોના વિવિધ બેંક એકાઉન્ટની શંકાસ્પદ એન્ટ્રીઓની ચકાસણી કરવામાં આવી રહી છે। તપાસ અંગે નાણાંની લેવડ દેવડમાં કોઈ પણ શંકાસ્પદ બાબત લાગશે તો તેની વધારે ચકાસણી અને એકાઉન્ટ પણ તપાસવામાં આવશે। રાજ્યભરમાં ઘૂસણખોરોને બહાર કાઢવા માટે મિશન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે ગત રોજ મોડી રાત્રે વાપી જીઆઈડીસીમાં કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી। પહેલગામ આતંકી હુમલા બાદ તંત્ર એક્શનમાં છે અને ગેરકાયદેસર વસતા લોકોને વીણીને દેશ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે। આ જ કામગીરી અંતર્ગત એશિયાની સૌથી મોટી વાપી જીઆઈડીસીમાં મોડી રાત્રે વલસાડ જિલ્લા પોલીસે ગીતાનગર અને રેલવે સ્ટેશન વિસ્તારમાં મહાકોમ્બિંગ હાથ ધર્યું હતું। અનેક લોકોના ડોક્યુમેન્ટ ચેક કર્યા હતા, જેમાં અંદાજિત 400 જેટલા સંદિગ્ધ બાંગ્લાદેશીઓની અટકાયત કરી પૂછપરછ કરાઈ છે। પૂછપરછ બાદ જો ગેરકાયદેસર રીતે આવ્યા હશે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હશે તો તેમના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। પહેલગામ ઘટનાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદમાં ગુજરાત કોલેજ બહાર વીએચપીએ વિરોધ દર્શાવ્યો છે। પહેલગામમાં નિર્દોષ લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કરી ગોળીઓ ચલાવવામાં આવી, જેમાં નિર્દોષ 28 લોકો માર્યા ગયા। આ હુમલા બાદ દેશભરના લોકોમાં આક્રોશ ફેલાયો છે। ઠેર ઠેર પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદમાં ગુજરાત કોલેજની બહાર વીએચપીએ વિરોધ દર્શાવ્યો। પાકિસ્તાનનો ફ્લેગ અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને લોકોએ વિરોધ કર્યો છે। આ વિરોધમાં મોટી સંખ્યામાં વીએચપીના કાર્યકર્તાઓ જોડાયા હતા। પાકિસ્તાનનો ઝંડો રોડ પર લગાવી જૂતા મારી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। જય શ્રી રામના નારા સાથે પાકિસ્તાનનો ખાત્મો કરવાની વીએચપીએ ભારત સરકાર પાસે માંગ કરી છે। આતંકવાદી હુમલાની અસર પાકિસ્તાનમાં યાત્રાએ ગયેલા ગુજરાતીઓ પર જોવા મળી છે। તમામ યાત્રાળુઓને ભારત પરત ફરવા માટેનો આદેશ જારી કર્યો છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ રાજ્યમાં ત્વરિત એક્શન લેવાઈ રહ્યા છે, જેની અસર પાકિસ્તાન પ્રવાસે ગયેલા ગુજરાતીઓ ઉપર જોવા મળી। પાકિસ્તાનમાં ધાર્મિક યાત્રાએ ગયેલા કચ્છના મહેશ્વરી સમાજના 37 લોકોને તાત્કાલિક ભારત પરત ફરવાનો આદેશ આપી દેવાયો છે। આ 37 લોકો 1 મહિનાના આયોજન સાથે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા મહેશ્વરી સમાજના 4 યાત્રાધામોની મુલાકાતે ગયા હતા। 16 એપ્રિલના ગાંધીધામથી વાઘા બોર્ડર થઈને કરાચી પહોંચેલા યાત્રાળુઓને પરત ભારત રવાના કરવામાં આવ્યા છે। તમામ યાત્રાળુઓ આગામી 10 દિવસમાં ભારત પરત ફરશે। પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ અંગે પણ તેમની સાથે વાતચીત કરવામાં આવશે। દ્વારકામાં વેપારીના હની ટ્રેપ કેસમાં મોટો ખુલાસો થયો છે। હની ટ્રેપમાં પોલીસ કર્મચારી સામે જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। દ્વારકામાં વેપારી સાથે થયેલા હની ટ્રેપના કિસ્સામાં પોલીસ કર્મચારી સામે જ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સંજય કરગિયા નામના પોલીસકર્મી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રાજકોટના વેપારીને હની ટ્રેપમાં ફસાવી સંજય કરગિયા વેપારી પાસેથી નાણાં પડાવ્યા હતા। વેપારીને ફસાવીને ટોળકીએ 1 કરોડ 20 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા। ટિન્ડર એપથી વેપારી અને નિકિતા સંપર્કમાં આવ્યા હતા। પ્લાન બનાવી વેપારી નિકિતાને કારમાં સાથે પકડ્યા હતા। ત્યારબાદ પોલીસકર્મી અન્ય એક શખ્સ સાથે મળીને તેમને પકડી તેમની પાસેથી પૈસા ખંખેર્યા હતા। કેસની પતાવટ માટે 10 કરોડ રૂપિયાની માંગ કરી હતી। વેપારીએ અત્યાર સુધી આરોપીઓને 1 કરોડ 20 લાખ આપ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે। આણંદના ધારાસભ્ય અને સાંસદને જનતા માટે સમય નથી અને ધારાસભ્યએ તો તેના પુત્રને કાર્યક્રમમાં હાજરી આપવા મોકલી દીધો। હાજરી નહોતી, પરંતુ ધારાસભ્યનો પુત્ર છે તે ખાતમુહૂર્ત કરતો થઈ ગયો છે। ચૂંટણી સમયે જે ધારાસભ્યો ગામડા ખૂંદી મત માંગવા જતા હતા એ નેતાઓ સત્તામાં આવ્યા એટલે તમે કોણ અને હું કોણ। તમે મહિલા સરપંચના પતિને વહીવટ કરતા જોયા હશે, પણ ગજબની વાત તો એ છે કે અહીંયા તો ધારાસભ્યએ તેમના પુત્રને આગળ કરી દીધો। કોઠિયાખાડ નાની શેરડી શાળાના 7 ઓરડા માટે ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો। ગ્રામજનોએ તેમના અમૂલ્ય મત આપી ચૂંટેલા ધારાસભ્યને ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ ધારાસભ્ય રમણભાઈ સોલંકી અને સાંસદ મિતેશ પટેલે આમંત્રણનો અનાદર કર્યો
અને ધારાસભ્યએ તો તેમના દીકરાને મોકલી દીધો અને નેતાના પુત્રએ પણ નેતાગીરી કરી ખાતમુહૂર્ત કરી નાખ્યું. હવે આ સમગ્ર ઘટનાને લઈ ગ્રામજનોમાં નારાજગી જોવા મળતા ધારાસભ્યએ સ્પષ્ટતા કરી પોતાની ભૂલ સ્વીકારી, કારણ કે તેમને પણ ખબર છે કે 2027માં આ ગામમાં ક્યાં મોઢે જઈશ. નેતાજીના પુત્રનો રોલો પણ ગજબ છે. જ્યારે પિતા ધારાસભ્ય હોય તો રિબિન કાપી ફોટા પડાવવામાં શું મોટી વાત. જ્યારે ધારાસભ્યને પૂછવામાં આવ્યું તો કહે છે એમાં શું થયું, હું જાઉં કે મારો દીકરો જાય, બંને એક જ તો છે. ગોંડલમાં અલ્પેશ કથિરિયાની ગાડી ઉપર હુમલો કરવા મામલે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ગોંડલમાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા રવિવારે ગોંડલની મુલાકાતે હતા, જેમાં તેમણે આશાપુરા મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારે નીકળતા તેમની કાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે 20 લોકો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો, તેમજ ગાડીમાં તોડફોડ કરનારા 2 વ્યક્તિની અટકાયત કરી છે. પોલીસ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી રહી છે. કથિરિયાએ જણાવ્યું કે અમે ગોંડલમાં પ્રવેશ્યા અને અમારી કાર ઉપર અચાનક જ પથ્થરમારો થયો અને 7 થી 8 ગાડીઓને ભારે નુકસાન થયું છે. અલ્પેશ કથિરિયાનું કહેવું છે કે ગોંડલમાં આવ્યા તો લોકોએ અમારું સ્વાગત કર્યું. જે ગણેશ ગોંડલથી સહન ન થયું એટલે તેમણે અમારા ઉપર હુમલો કરાવ્યો છે. ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ બાદ સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યોના દેશ વિરોધી નિવેદનની અસર ગુજરાતમાં જોવા મળી. ગુજરાતમાં વલસાડ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્ય વિજય વડેટીવાર આતંકી હુમલામાં સરકારને દોષિત ઠેરવવા માટે દેશ વિરોધી નિવેદન આપ્યું હતું. આતંકી હુમલાને લઈને તેમણે કહ્યું કે આતંકવાદીઓ પાસે લોકોના ધર્મ વિશે પૂછ્યા પછી મારવા માટે પૂરતો સમય નથી અને આ નિવેદન લઈને કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓમાં પણ નારાજગી જોવા મળી છે. જ્યારે વલસાડ જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ તો કેસરીઓ ધારણ કરી લીધા છે. વિધાનસભા કોંગ્રેસ પ્રમુખ વિવેક ગુપ્તા, પૂર્વ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસ મહામંત્રી પંકજ હિંદરાજ સહિતના આગેવાનો બીજેપીમાં જોડાયા હતા. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં કોંગ્રેસ જિલ્લાના 6 સક્રિય હોદ્દેદારો સાથે અન્ય 60થી વધુ કાર્યકર્તાઓએ કેસરીઓ કર્યો. અમદાવાદમાં નાગરિકોની સુરક્ષા વધારવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થયેલા વાહનોનું પ્રદર્શન યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો. સાયન્સ સિટી વિસ્તારમાં ટ્રાફિક વિભાગ અને સામાજિક સંસ્થા સતર્કતા ગ્રુપ દ્વારા 3 દિવસ માટે વાહન ચાલકોમાં ટ્રાફિક અવેરનેસ લાવવા પ્રદર્શનનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં મુખ્ય રોડ પર ટેન્ટ બાંધી ટ્રાફિકના નિયમો અંગેના સૂત્રો તથા બેનર મૂકવામાં આવ્યા છે. તેમજ ભૂતકાળમાં ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના વિડીયો અને ફોટો મૂકવામાં આવ્યા છે. ગંભીર અકસ્માતોમાં ફૂંચા થઈ ગયા હોય તેવી કાર, રિક્ષા અને 2 વ્હીલર સહિત 8 વાહન પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. ટ્રાફિક વિભાગના જવાનો દ્વારા ત્યાંથી પસાર થતા અને હેલ્મેટ ન પહેરેલા વાહન ચાલકોને ઊભા રાખવામાં આવે છે અને તેમને અકસ્માત અંગેના વિડીયો બતાવી રક્ષા કવચ બાંધવામાં આવે છે. પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન કરવા માટે લોકો પાસે શપથ લેવડાવ્યા હતા. સાથે જ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે વિનંતી પણ કરી હતી. રાજ્યમાં રાજકોટ આજે અગનભઠ્ઠી બન્યું. રેકોર્ડ બ્રેક 46.2 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે. તો આવતીકાલે પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ હવામાન વિભાગે ફરી હીટવેવની આગાહી કરી છે. આજથી 2 દિવસ કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ગરમીના યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે. આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. રાજકોટનું તાપમાન અન્ય શહેરોની તુલનાએ સતત વધારે નોંધાઈ રહ્યું છે. ત્યારે રાજકોટવાસીઓએ ગરમીથી રાહત મેળવવા માટે થઈને વોટર પાર્કનો સહારો લીધો છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મેટ્રો ટ્રેન સેવાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આગામી દિવસોમાં 7 નવા સ્ટેશન પર મેટ્રો ટ્રેન દોડશે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો સેવાઓનો વ્યાપ હવે સચિવાલય સુધી લંબાવવામાં આવ્યો છે. એટલે કે હવે અમદાવાદથી હવે સચિવાલય સુધી મેટ્રો ટ્રેન સેવા શરૂ થઈ ચૂકી છે. આ સાથે ગાંધીનગરમાં રહેતા સરકારી કર્મચારીઓ તથા અન્ય જનતા માટે અમદાવાદની સફર સરળ બની જશે. મુસાફરોએ મેટ્રો સેવાનો વ્યાપ વધતા સેવાઓની આવકારી છે. સરકારી કર્મચારીઓએ પણ મેટ્રો સેવાને આવકારી છે. મુસાફરોએ મેટ્રો સેવામાં ફ્રીક્વન્સી વધારવા પણ માંગ કરી છે. અગાઉ ગાંધીનગર સેક્ટર 1 સુધી જ મેટ્રો સેવાઓ ચાલતી હતી. હવે અમદાવાદ એપીએમસીથી ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રો સેવા ઉપલબ્ધ બનશે.
અમદાવાદમાં વસ્ત્રાલ તથા થલતેજનો રૂટ પણ જોડાયો છે. સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેન દોડશે અને સચિવાલય સહિત 7 નવા મેટ્રો સ્ટેશન કાર્યરત કરાયા છે. આ સાથે જ અમદાવાદ મેટ્રો ટ્રેન સેવાએ 62 કિલોમીટર સાથે દેશમાં ચોથો ક્રમ મેળવ્યો છે. આ પહેલા 350 કિલોમીટર સાથે દિલ્હી પ્રથમ ક્રમે છે.